નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અમેરિકામાં સ્થાયી થયેલી ડોક્ટરને બ્લેકમેલ કરવાનો મામલો। 27 વર્ષીય યુવતી 2019માં અમેરિકામાં ડોક્ટરનો અભ્યાસ કરવા ગઈ। 6 મહિના સુધી ફરિયાદી યુવતી સાથે હાય ઓકે ચેટિંગ કરી હતી। 6 મહિના સુધી ચેટિંગમાં એકબીજાને પ્રેમ થઈ ગયો હતો। ત્યારબાદ પૈસાની અગવડતાને લઈ યુવતી પાસે ઉછીના પૈસા માંગ્યા। શરૂઆતમાં યુવતીએ અભ્યાસમાં મદદના નામે તેને પૈસા આપ્યા હતા। પ્રેમ થવાને કારણે માનસિક યુવકે યુવતીના ન્યૂડ ફોટા મંગાવ્યા હતા। ત્યારબાદ યુવતીને આ યુવક બ્લેકમેલ કરવા લાગ્યો હતો। યુવતીને બ્લેકમેલ કરી 5 વર્ષના ગાળામાં 1.89 કરોડ રૂપિયા પડાવ્યા। ઔપચારિકતા રીતે યુવતીએ 1.89 કરોડની ફરિયાદ નોંધાવી। આ આંકડામાં હજુ વધારો થઈ શકે તેવી શક્યતાઓ। યુવકના મોબાઈલમાંથી હજુ કેટલાય આવા ન્યૂડ ફોટા મળ્યા। હજુ અન્ય યુવતીઓના સંપર્કમાં હોવાનું સામે આવ્યું। ફરિયાદ દાખલ થયાની સાથે 12 કલાકમાં આરોપીને ચેન્નઈથી ઝડપી પાડ્યો। ગુરુપ્રસાદ ગુરુઅપ્પા નાયડુ કોવી નામના યુવકની પોલીસ દ્વારા ધરપકડ। સાયબર ક્રાઇમ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેઓ ભોગ બનનારને કમ્પ્લેન પરત્વે જરૂરી કાર્યવાહી કરવી। આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને 2 દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી, જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે 1,89,00,000થી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવેલ હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને, મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ। આ સંદર્ભમાં યુવતીએ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ 12 કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે। આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે। યુવકનું કહેવાનું હતું કે ડોક્ટરનો અભ્યાસ કરે છે અમેરિકામાં, કઈ રીતે ઓળખાણ થઈ હતી? આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી। સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા યુવતીનો પરિચય જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી, જે મૂળે આંધ્રપ્રદેશના નેલ્લોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે। પણ સદર યુવકને ખોટી